નમસ્કાર મારા વાલા ખેડૂત મિત્રો, તો આજના અમારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે। તો આજે આપણે અસાજી ઠાકોરના ખેતરમાં આવી ગયા છીએ અને જુઓ કે આ છે અસાજી ઠાકોરના એરંડા અને એરંડાની અંદર કેવો વિકાસ છે, કેવો ફાયદો છે અને એરંડા કેવા થયા છે એ વિશે આજે આપણે વાત કરીશું। તો જુઓ વાલા, આ છે એરંડા અને હવે એમની જોડે જવાનું છે અસાજીની પાછળ ને આપણે એમને પૂછવાનું છે કે આ એરંડાની અંદર તમે કયું ખાતર પાયામાં વાપર્યું છે અને એરંડાની ખેતી કેવી રીતે કરો છો। તો એમની મુલાકાત માટે આપણે જઈશું અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો અને પછી તમને શું લાગે છે વિડીયોમાં, એ કઈ રીતે આપણને સમજાવે છે એ બધું આપણે આજે જાણવાનું છે। અને વિડીયો ગમે તો લાઈક કરજો, કમેન્ટ કરવાનું ભૂલતા નહીં। તો હું તમને પહેલાં તો આખા ખેતરના એરંડા બતાવી દઉં છું વાલા। તો જો મારા વાલા ખેડૂત મિત્રો, આ છે એરંડા અને એરંડાની માળો પણ મોટી મોટી ફૂટી ગઈ છે। અને હવે કે માળો ફૂટ્યા પછી પણ એવું કહેતા હતા, હમણાં હું એમની મુલાકાત લઈ એમની રજા લઈને ખેતરમાં આવ્યો છું કે તમારા ખેતરમાં અમારે જવું છે। તો એ એવું કહેતા હતા કે જે આ એરંડાનું વાવેતર અમે કર્યું છે એની જે આ કૂણી માળો છે એ આપણે કાપી નાખવાની છે। તો મેં એમને એવું પૂછ્યું કે આ માળો કાપવાથી શું ફાયદો? તો એમને મને એવો જવાબ આપ્યો કે માળો કાપવાથી એરંડો વધારે હાઈટ નથી પકડતો પણ ડાળા વધારે ફૂટે છે અને વિકાસ સારો કરે છે। ને એરંડાની માળ જે પહેલી ડૂંક આવે છે એ કાપવાથી એરંડો વિકાસમાં પણ સારો રહે છે અને નવી નવી ખૂબ જ માળો ડાળીઓ ફૂટે છે અને ડાળીઓ ફૂટવાથી એરંડો ઉતાર ખેડૂતને સારો આપે છે। તો જો મારા વાલા એ કહેતા હતા એવી રીતે કરવાનું છે એને, તો આપણે જવાનું છે એમની પાસે હવે અને પૂછીશું કે તમે પાયામાં કયા ખાતરનો ઉપયોગ કરો છો, કેવી રીતે કરો છો અને કેટલા સમયે તમે એરંડાની ખેતીની અંદર પાણી આપશો। તો વાલા હવે આપણે આગળ વધીશું। તો જો આપણે આગળ જઈ રહ્યા છીએ વાલા, આ બાજુ પણ એરંડા સારા છે, ચારે બાજુ હું ફર્યો છું। અમુક એરંડા માપે છે પણ એ તો એવું રહેવાનું છે। જો આ પણ એરંડા એકદમ રેડી છે, વ્યવસ્થિત છે। વિડીયો ગમે તો લાઈક કરજો। અસાજીની મુલાકાતનો વિડીયો આવી જશે ફટાફટ નેક્સ્ટ વિડીયોમાં। તો આજનો વિડીયો આટલો જ। જય માતાજી, જય જવાન, જય કિસાન। અને વિડીયોમાં બધા આપણે આવી રીતે ખેતીવાડીના વિડીયો બનાવીએ છીએ। વિડીયો ગમે તો જરૂરથી લાઈક કરજો વાલા।